જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલ ટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જણાણી. પણ એમને શું ખબર હતી કે એમના સપના તો પાણીમાં મળી જવાના છે. આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં ને જે તે ઉમેદવારોએ ગેરરીતિ કરી એનું વિડીયો રેકોર્ડિંગ પહેલા તો જગજાહેર કરવામાં આવે. વિદ્યાર્થીઓના મોઢા સુધી અહીંયા સુધી કોળિયો આવી ગયો હતો અને એ છીનવાઈ ગયો. જે તે તપાસ અધિકારી હોય અથવા તો જે તે એના નિરીક્ષક હોય તેને પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા ભજવી હશે. તમે આ બધી પ્રોસેસ કરી અને હવે તમને સમજાય છે કે ફિઝિકલ ટેસ્ટમાં લોચા વાગ્યા હતા. ગજબ છે યાર, ચાલી શું રહ્યું છે? તમને જ્યારે એવું લાગી રહ્યું છે કે આમાં ગેરરીતિ કે ગડબડ થઈ તો ચોક્કસપણે એ વિદ્યાર્થી ઉપર એ ઉમેદવાર જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ. વિદ્યાર્થીઓના સપના જાય ભાડમાં, આપણે તો આપણી તિજોરી કઈ રીતના ભરાય એ આપણે જોવાનું છે. આપણને તો એમાં જ રસ છે. ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે આવેદનપત્ર નિવેદનના માધ્યમથી આગળ વધીશું. અત્યારે ટ્વિટર પર એક જ મુદ્દાની વાત કરવામાં આવી રહી છે, જે છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકોની વિદ્યુત સહાયકની ભરતી. વાત જાણે એમ છે કે આ વર્ષે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ જ વર્ષે માર્ચ મહિનાની અંદર એની ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવી હતી. તેના પછી 9મા મહિને લેખિત ટેસ્ટ લેવામાં આવી હતી. પછી શું થયું? પરિણામ આવી ગયું અને વિદ્યાર્થીઓને તો એમ હતું કે વાહ, નોકરીએ લાગી જશું, આપણા પરિવારની સ્થિતિ છે ને એકદમ સેટ થઈ જશે. પણ એમને શું ખબર હતી કે એમના સપના તો પાણીમાં મળી જવાના છે. કારણ કે જ્યારે વાત ગુજરાતમાં પરીક્ષા લેવાની આવે ને ત્યારે પરિસ્થિતિ કંઈક એવી હોય છે કે અંધેરી નગરી મેં ગંડુ રાજા. વિદ્યાર્થીઓના મોઢા સુધી અહીંયા સુધી કોળિયો આવી ગયો હતો અને એ છીનવાઈ ગયો. આ ભરતી રદ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જોયેલા જે સપના હતા મોટા મોટા એ બધા છિન્ન ભિન્ન થઈ ગયા છે. અનેક વિદ્યાર્થીઓ હાલ બેહાલ પરિસ્થિતિમાં બેઠા છે. આ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જેટકોની પરીક્ષા કઈ રીતના રદ કરવામાં આવી છે, ક્યાં લોચા વાગ્યા હતા, સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા આ વર્ષની શરૂઆતમાં એક પરીક્ષા બહાર પાડવામાં આવી હતી અને નામ હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક. આ વિદ્યુત સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવી તેની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ 2023માં લેવામાં આવી હતી. ત્યારબાદ 9મા મહિનામાં આની લેખિત પરીક્ષા લેવામાં આવી. જે ઉમેદવારોએ આ પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કરી એની લેખિત પરીક્ષા એ 9મા મહિનામાં લેવામાં આવી. ત્યારબાદ જેને લેખિત પરીક્ષા પાસ કરી તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ત્યારબાદ કરવામાં આવ્યું અને ત્યારબાદ એનું મેડિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી જેટકો દ્વારા ત્યારે જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલ ટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જણાણી એને એટલે કે ક્યાંક ગેરરીતિ કે ક્યાંક ગડબડની વાત એને સામે આવી. ત્યારે આ પરીક્ષાને અચાનક જ રદ કરી નાખી. અમે જેટકોને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે આ પ્રથમ કસોટી એટલે કે પ્રેક્ટિકલ કસોટી જ્યારે લેવામાં આવી ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે. પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં ને જે તે ઉમેદવારોએ ગેરરીતિ કરી એનું વિડીયો રેકોર્ડિંગ પહેલા તો જગજાહેર કરવામાં આવે અને તેની સાથે સાથે આ પોલ ટેસ્ટ લેવામાં આવતો હોય ત્યારે જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ આમાં નિરીક્ષક તરીકે, તપાસ અધિકારી તરીકે કોઈ વ્યક્તિ ગડબડ ન કરે અને યોગ્ય માપદંડો સાથે પરીક્ષા લેવાય તેના માટે તેનું ધ્યાન રાખતા હોય છે. હવે તમને જ્યારે એવું લાગી રહ્યું છે કે આમાં ગેરરીતિ કે ગડબડ થઈ તો ચોક્કસપણે એ વિદ્યાર્થી ઉપર એ ઉમેદવાર જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ. પરંતુ એની સાથે સાથે આ ગેરરીતિમાં ભાગ ભજવનાર, આ ગેરરીતિમાં જેને સહયોગ કર્યો છે એવા અધિકારીઓ ઉપર એક્શન શા માટે નહીં એનો જવાબ આપવામાં આવે. કેમ કે જે તે તપાસ અધિકારી હોય અથવા તો જે તે એના નિરીક્ષક હોય તેને પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા ભજવી હશે તો તેવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને તેની સાથે સાથે જેટકોની સાથે અમે ઉર્જા મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈને પણ વિનંતી કરીએ છીએ કે ઝડપથી એ બાબતમાં સંજ્ઞાન લઈ અને જે પણ લોકોએ ગેરરીતિ કરી છે એ લોકોને દૂર કરવામાં આવે. અને આ જોવા જઈએ તો 1200+ એવા ઉમેદવારો છે જે લાયક છે, જે હકદાર છે, જેને મહેનતથી આ પરીક્ષાઓ પાસ કરી છે. ત્યારે એ મહેનત કરનાર ઉમેદવારોને એનો હકનો રોટલો આપવામાં આવે. કેમ કે આ જે પરીક્ષાઓ હોય એ પરીક્ષામાં તનતોડ મહેનત કરી આ પરીક્ષાઓ પાસ થતી હોય છે. ત્યારે જે પણ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે તેમને ન્યાય આપવામાં આવે અને જે ગેરલાયક છે, જેને ગેરરીતિ કરી હોય, જેને ગડબડ કરી હોય એની પર ચોક્કસ તમે એક્શન લ્યો, એમાં ના જ નથી. એમાં અમે પણ તમારી સાથે છીએ. પરંતુ જે લાયક છે, જે હકદાર છે એમને ન્યાય આપવામાં આવે. આગળના દિવસોમાં જો કહી શકે કે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે આવેદનપત્ર નિવેદનના માધ્યમથી આગળ વધીશું. અને જો આંદોલન કરવાની પણ ફરજ પડી તો એમાં પણ અમે જરા પણ કચાશ નહીં રાખીએ. કેમ કે આ વર્તમાનમાં જે યુવાનો છે એ યુવાનો સાથે જે રમત રમાઈ રહી છે એ જરા પણ અમે સાખી નહીં લઈએ.
જેને પણ ગેરરીતિ કરી છે એને ચોક્કસપણે સજા થવી જ જોઈએ, પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોય. જે લાયક છે, જે હકદાર છે, એને તો ન્યાય મળવો જ જોઈએ, એવી અમારી માગણી અને એવી અમારી લાગણી છે. તમે આ બધી પ્રોસેસ કરી અને હવે તમને સમજાય છે કે ફિઝિકલ ટેસ્ટમાં લોચા વાગ્યા હતા. ગજબ છે યાર, ચાલી શું રહ્યું છે? વિદ્યાર્થીઓના સપના જાય ભાડમાં, આપણે તો આપણી તિજોરી કઈ રીતના ભરાય એ આપણે જોવાનું છે, આપણને તો એમાં જ રસ છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આ મામલે તપાસ થવી જોઈએ અને જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે એમને જેલના સળિયાની પાછળ ધકેલવા જોઈએ. ગુજરાતની પ્રજા જો હવે આ બાબતે અવાજ નહીં ઉઠાવે, ટ્વિટર પર ટ્વીટ કરીને સંતોષ માનશે તો પછી શું થશે? હા, 2-4 ફોલોઅર વધી જશે, બીજું કંઈ નહીં થાય. પરીક્ષા તો નહીં જ લેવામાં આવે ફરીથી. જે રીતના ડિજિટલ ટ્રાન્સપરન્સીની વાત કેન્દ્ર સરકાર કરે જ છે, એવી રીતના ટ્રાન્સપરન્સીથી જો પરીક્ષા લેવામાં આવશે ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખેર, જોઈએ હવે આ મામલે શું થશે, કારણ કે નવનિર્માણ આંદોલન થયું હતું એના આજે 50 વર્ષ થઈ ગયા છે, પણ યુવાનોમાં જે જોશ હોવો જોઈએ એ નજરે નથી આવી રહ્યો. હવે પણ કેમ, ગુજરાત મેં તો સબ ચંગાસી. ધન્યવાદ.